જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તો આજે અમે ફરી એકવાર નવો વ્લોગ લઈને આવ્યા છીએ. મિત્રો, આજે અમે જવાના છીએ શિહોર ગૌતમેશ્વર સરોવર. અમે તો એકવાર વ્લોગ બનાવી આવ્યા છીએ, પણ મમ્મી અને પપ્પાએ જોયું નથી, તો તે પણ લોકો એનો ભાઈ કઈ સોડા પીધી? તમે ક્યાં જઈ રહ્યા છો અત્યારે? હા. મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ ગૌતમેશ્વર મહાદેવ મંદિર, જે શિહોરમાં આવેલું છે. શિહોરથી કદાચ 2-3 કિલોમીટર આગળ છે. મિત્રો, તમે જોઈ શકો છો, અહીંથી જવાય છે મહાદેવના મંદિરે, પરંતુ પહેલા આપણે જઈશું ગૌતમેશ્વર સરોવર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, અમે આવી ગયા છીએ ગૌતમેશ્વર સરોવર, અને હવે જઈએ નીચે. એટલું બધું પાણી નથી અહીંયા, પૂરું થઈ ગયું, ઉકાઈ ગયો છે. તું તો રડો ને તો ડાયરેક્ટ તળાવમાં જ વયા જાવ. આ મમ્મીને સામાન વધી ગયો છે. દયા ખાવ કોક આમ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે અહીંયા મમરા નાખવાથી કેટલી બધી મછલીઓ બહાર આવે છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. હા, મમ્મી કહે છે જો કેટલી બધી મછલી છે. મિત્રો, અહીંયા અમે આવ્યા હતા, અમારા આઈફોન એકવાર તો પડી ગયો છે, એટલે તમે ધ્યાન રાખજો. નવા આઈફોનનું મુહૂર્ત થઈ જાત, કાંઈ વાંધો નહીં. હવે થોડુંક ધ્યાન રાખશું. અમે મારા દીકરો તળાવની વચ્ચે વચાઈને ઊભા છીએ. હા, અમે જો તમે જોઈ શકો છો કે જાવ જા. અમે મારા દીકરો બે જીગર વાળા છીએ, બધા જીગર વગરના છે. હા, તો અમે વચ્ચે ઊભા છીએ, તળાવની વચમાં ઊભા છીએ. જો પાણી. તો મિત્રો હવે અમે ફરી રહ્યા છીએ, તો હવે થોડોક નાસ્તો કરી રહ્યા છીએ. મકાઈ છે, સિંગ છે, આ મારી બેનની વેફર છે જે મારી જ છે.
તો તમારે પણ નાસ્તો કરવો તો તમે આવી શકો છો. શું કેવું મમ્મી, મજા આવી જગ્યા છે ને? મસ્ત. ખૂબ જ એન્જોય કર્યો છે મિત્રો, ખૂબ જ મજા આવી તેવી જગ્યા છે. અહીંયાથી તમારો બ્લોક હજી મહાદેવના મંદિરે અમારે જવાનું છે, પણ તમે ફેમિલી સાથે અહીંયા આવી શકો છો, ખૂબ જ એન્જોય કરી શકો છો મિત્રો. વેકેશન હોય તમારા મિત્રો સાથે પણ તમે અહીંયા આવી શકો છો, ફરી શકો છો. તો મિત્રો વ્લોગ સાથે બને રહેજો. આપણે હજી મહાદેવના મંદિરે જવાનું છે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો અમે ગૌતમેશ્વર સરોવર આવી ગયા છીએ. અહીંયા નાસ્તો પાણી કર્યો, ફોટો શૂટિંગ કર્યો, વિડીયો ઉતાર્યો છે, અને હવે અમે મહાદેવના મંદિર તરફ જવાના છીએ મિત્રો, જે અહીંયા નજીકમાં છે. 100-200 મીટર જેટલો આગો છે મિત્રો. તો અહીંયા આ તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે પાણી નથી, પણ તમે અમુક એવા સમયે આવો તો આ ફૂલ્લી રીતે ભરેલું હોય છે મિત્રો. અને અમે નેક્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે પાછળ જે ડુંગરો છે ત્યાં પણ અમે ગયા હતા, જે આજે અમને ચાન્સ મળશે નહીં, કારણ કે અમારા નાના 2 ભારું છે, પણ એને સાથે લઈ જઈ શકીએ એમ નથી. તો મિત્રો હવે આપણે અહીંયાથી જઈએ અને મહાદેવના મંદિરે જઈએ. તો મિત્રો ત્યાં સુધી મારી ચેનલમાં જોડાઈ રહેજો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્ર, તો અમે આવી ગયા છીએ ગૌતમેશ્વર મહાદેવ મંદિરે. અહીંયા વિડીયો શૂટિંગની ખાસ મનાઈ હતી, પરંતુ તમારે જો વિડીયો શૂટિંગ કરવું હોય તો અંદર જઈને તમારે પરમિશન લેવી પડશે. અને મંદિરનો પણ એક નિયમ છે કે રાત્રે 8 વાગ્યા પછી અહીંયા કોઈને એલાવ નથી, તો તમારે 8 વાગ્યા પહેલાં તે મહાદેવના દર્શન કરી લેવાના રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ આપણે બીજા વ્લોગમાં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો મિત્રો, અમે છેલ્લો આઈસ્ક્રીમ અને બદામ શેક ખાઈને હવે અમે અહીંયાથી રવાના થવાના છીએ મિત્રો. તો મળીએ આપણે ભાવનગર. ઘરની પણ યાદ આવી ગઈ હે ને મમ્મી? હવે જાડા માણસો આઈસ્ક્રીમ ખાઈ સાવ થાકી ગયા છે, ખૂબ જ ફરવા લાયક મિત્રો. તમે આખો દિવસ લઈને આવો તો આખો દિવસ તમારો પણ અહીંયા પસાર થઈ જાય છે. એકવાર જરૂરથી મુલાકાત લેજો. આ ભાઈનો આઈસ્ક્રીમ ખાવાનું પણ ભૂલતા નહીં, ખૂબ જ જરૂર છે ભાઈને, અને ક્વોલિટી પણ ખૂબ જ સારી છે. તો મિત્રો અહીંયા આવો તો ખાવાનું ના ભૂલતા. તો જય બધા શેપ બહુ મસ્ત છે.